નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો ઉનાળાની સિઝન શરૂ થતા આજે રાજકોટમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે હાલ રાજકોટમાં છેલ્લા 5 દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થતો જોવા મળી રહ્યો છે। આથી રાજકોટની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે આજે પણ રાજકોટમાં સૂર્યનો પ્રકોપ જોવા મળ્યો હતો અને બપોરના 1 વાગ્યા સુધીમાં 42 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું હતું। આ તકે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજકોટની જનતા માટે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે બપોરના 1 થી સાંજના 5 વાગ્યા સુધી લોકોએ અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા માતાઓએ કામ વગર બહાર ન નીકળવું જોઈએ। તેમજ જે લોકો પોતાના કામ અર્થે બહાર નીકળે છે તો તેઓ લૂથી બચવા સુતરાઉ કોટનના કાપડ પહેરવું તેમજ માથા પર ટોપી અને ચશ્મા પહેરીને નીકળવું અને ડિહાઇડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, ગોળનું પાણી, શેરડીનો રસ જેવા પ્રવાહીનું સતત સેવન કરવું અને બને એટલો સમય બપોરના સમયે હળવો ખોરાક ન લેવો। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હજુ 2 થી 4 દિવસ તાપમાનનો પારો ઊંચો રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં છેલ્લા 5 દિવસથી ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે। તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ત્યારે લોકોને પોતાના કામ અર્થે બહાર ન નીકળવા તેમજ લૂથી બચવા માટે સુતરાઉ કોટનના કાપડ પહેરવું તેમજ માથા પર ટોપી અને ચશ્મા પહેરીને નીકળવું અને ડિહાઇડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, ગોળ લીંબુનું પાણી, શેરડીનો રસ જેવા પ્રવાહીનું સતત સેવન કરવું અને બને તેટલો સમય બપોરના સમયે હળવો ખોરાક લેવો। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 થી 4 દિવસ આ તાપમાનનો પારો ઊંચો રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। રાજકોટમાં સતત 5 દિવસથી 43 ડિગ્રીને પાર તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે હીટવેવથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને આરોગ્ય શાખા દ્વારા તેના માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જે મુજબ બપોરે 1 થી 5 દરમિયાન લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગે આગામી 2 થી 4 દિવસ હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે। તો આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતિક, રાજકોટમાં જે છેલ્લા 5 દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે તેને લઈને શું કહેશો? જીનરસ જે રીતે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ છે તે ક્યાંક ગરમીના ચપેટમાં આવ્યું હતું। આમ તો વાત કરીએ તો જયારે ઉનાળો શરૂ થયો છે ત્યાંથી જ રાજકોટ છે તે ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે સમગ્ર બાબતે વાત કરીએ તો અત્યારે જે કહેવાય કે ઉનાળાની સિઝન ખુલ્લી ફાલી છે, ત્યારે અત્યારે જોઈએ તો રાજકોટમાં જે કહેવાય સૌથી ગુજરાતનું જે હોટ શહેર કહેવામાં આવે તો રાજકોટને માનવામાં આવે છે। ત્યારે અત્યારે જો વાત કરીએ તો રાજકોટમાં 1 વાગ્યાનો સમય જેટલો થયો છે, પણ ક્યાંક ને ક્યાંક રાજકોટનું તાપમાન છે તે દિવસે ને દિવસે 43 ડિગ્રી પાર થતું જોઈએ છે। ત્યારે અત્યારે 43 ડિગ્રીને પાર જે તાપમાન છે તે નોંધાઈ ચૂક્યું છે। આ રાજકોટના દ્રશ્ય જોઈ રહ્યા છે, રાજકોટના જે રાજમાર્ગો છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકડાઉન જેવી પરિસ્થિતિના અસર જોવા મળી રહી છે, કારણ કે બપોરના સમયે જે આજે રજકોટનો જે રિંગ રોડ છે, જે હાર્દસમા રોડ છે, તેમાં લોકો જે પોતાના કામ અર્થે જતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ રોડ છે ત્યારે સુનસાન જોવા મળી રહ્યો છે। નહીવત જેટલા વાહનો છે તે આ રસ્તા ઉપર ચાલી રહ્યા છે। ત્યારે હાલ અત્યારે ઉનાળાની સિઝન શરૂ થતા જે રાજકોટનો પારો છે, જે સૂર્યનો પ્રકોપ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હતો, ત્યારે લોકોમાં પણ જે કહેવાય જે સૂર્યના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે હાલ અત્યારે જોઈએ તો રાજકોટમાં અત્યારે જે કહેવાય કે છેલ્લા ઉનાળાની શરૂઆતમાં જો કે 42 થી 45 ડિગ્રી તાપમાન છે તે પહોંચી ચૂક્યું છે। ત્યારે હાલ અત્યારે જો રાજકોટની વાત કરીએ તો અત્યારે જે તાપમાન જે પારો ઉચક્યો છે, જે સૂર્યનો પ્રકોપ પડી રહ્યો છે, જે અગ્નિ વર્ષા વરસી રહી છે, તેથી લોકો અને જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક સૂચિ જાહેર કરવામાં આવી છે, જે અપીલ કરવામાં આવી છે લોકોને કે લોકોએ બપોરે 1 થી 5 ના સમય સુધી ઘરની બહાર ન નીકળવું। ખાસ કરીને સગર્ભા માતાઓ છે, વૃદ્ધ બાળકો છે અને જે કહેવાય નાના બાળકો વૃદ્ધ છે અને નાના બાળકો છે તેને ખાસ કરીને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જે લોકો બહાર પોતાના કામ અર્થે જતા હોય છે તે લોકોને પણ એક રાજકોટ મહાનગરપાલિકા અપીલ કરી છે કે કોટનના કપડા વસ્ત્રો પહેરીને બહાર નીકળો, સાથે ટોપી અને ચશ્માનું ધારણ કરો અને જે કહેવાય કે ઠંડા પીણામાં જો વાત કરીએ તો પાણી છે, ઠંડુ જે ગોળવાળું પાણી છે, લીંબુવાળું પાણી છે, શેરડીનો રસ છે તેવા પ્રવાહીનું સેવન કરવું અને હળવો બને એટલો ખોરાક લેવો, અને ડિહાઇડ્રેશનથી બચવા માટે કહેવાય કે આ સૂચિ છે તે જાહેર કરવામાં આવી છે। અને બપોરે નહીવત કામ માટે 1 થી 5 સમય સુધી બહાર ન નીકળવું તેવી હાલત રાજકોટ મહાનગરપાલિકા લોકોને અપીલ કરી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 2 થી 4 દિવસ હજુ પણ રાજકોટનું તાપમાન છે તે વધી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ત્યારે હાલ અત્યારે રાજકોટમાં 43 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાન છે તે શરૂઆતથી અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। લોકો જેથી ત્રાહિમામ પોકાર્યું છે, લોકો અત્યારે બપોરના સમય ઘરે બહાર ન નીકળવા માટે પણ અત્યારે કહેવાય કે
ઘરમાં પુરાઈને પોતાનું કામ કરી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ જેવી જે લોકડાઉનની જે સ્થિતિ અત્યારે હાલ રાજકોટમાં વર્તાઈ રહી છે. જી નિલેશ. જી, હજુ પણ પ્રતિક આગામી 2 થી 4 દિવસ આ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, ત્યારે રાજકોટ આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે આ પરિસ્થિતિ સામે લડી લેવા? જી નિલેશ, જે રીતે વાત કરવામાં આવે તો હજી હવામાન વિભાગે જે રીતે આગાહી કરવામાં આવી છે કે રાજકોટનું જે તાપમાન છે તે હજી 2 થી 4 દિવસ ગુજરાતના કેટલાક રાજ્ય શહેરોનું તાપમાન છે તે વધી શકે છે, તેમાં રાજકોટનું પણ નામ છે. અને આમ જોઈએ તો રાજકોટ જે કહેવાય કે ઉનાળાની શરૂઆતથી જ જે કહેવાય કે આ ગુજરાતનું સૌથી હોટ શહેર રહ્યું છે, ગરમ શહેર રહ્યું છે, ત્યારે હાલ હજી હવામાન વિભાગે હજી પણ 2 થી 4 દિવસ આ જે તાપમાન છે તેનો પારો વધી શકે છે, સૂર્યનો પ્રકોપ વધી શકે છે તેવી શક્યતાઓ દર્શાવી છે. ત્યારે હાલ અત્યારે લોકો છે તે નહીવત કામ વગર બહાર ન નીકળવા માટે લોકો પણ સમજી રહી છે. સાથે રાજકોટ મહાનગરપાલિકાની જે જવાબદારી છે કે લોકોને અપીલ કરવામાં આવે છે, ત્યારે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ અત્યારે કહેવાય કે લોકોની સાથે આવ્યું છે અને લોકોને જે કહેવાય કે ડિહાઇડ્રેશન ના થાય તે માટે સૂચિ જાહેર કરવામાં આવી છે. અને જ્યારે વાત કરીએ તો રાજકોટ સિવિલ તંત્રનું, તો રાજકોટ સિવિલ તંત્ર છે તે પણ અત્યારે કહેવાય કે સજ્જ છે. અને જે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા 30 બેડની કહેવાય કે સિવિલ હોસ્પિટલ ખાતે એક રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અને આ રૂમમાં જે કહેવાય કે ડોક્ટર અને પેરામેડિકલની સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો છે. ત્યારે જો કોઈને ડિહાઇડ્રેશન કે હિસ્ટ્રોક જેવી જો કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે તો તાત્કાલિક તેને સારવાર મળી જાય અને તેનો જીવ બચી જાય તેવી હાલ અત્યારે તૈયારીઓ રાજકોટ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. તે નિલેશ. જી, ધન્યવાદ પ્રતિક સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના અત્યારે